ચર્ચા પણ આપણે કરીશું ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે શૈલેષભાઈ જોડાયેલા છે। શૈલેષભાઈ, 101 સરખી બેઠકો પર તમે લડ્યા હતા આ વખતે જેડીયુ સાથે અને નીતિશ કુમાર પર દારોમદાર હતો કારણ કે ભારતીય જનતા પાર્ટી પાસે એવો કોઈ મોટો ચહેરો નહોતો, પરંતુ અત્યારે જે પરિણામો સામે આવ્યા છે, અપેક્ષા હતી ખરી કે સૌથી મોટા પક્ષ તરીકે આવશો? જે પ્રકારનો પ્રચાર પ્રસાર થઈ રહ્યો હતો, જે પ્રકારે અમિતભાઈ શાહ, નરેન્દ્રભાઈ મોદીથી લઈ અને જેપી નડ્ડાથી લઈ અને તમામ જે અમારા શીર્ષ નેતૃત્વ છે એ પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા અને અમારું તો ભાથું હતું ને, એનડીએની સરકાર ત્યાં હતી એટલે અમે કરેલા કામો જે છે એ લોકો વચ્ચે મૂકતા હતા કે આ કામો કર્યા છે ને એમ છતાં પણ વધારે કંઈ કરવાનું થાય વિકાસ માટે એ કરીશું। પલાયનવાદનો મુદ્દો હતો, જંગલરાજનો મુદ્દો હતો, દોષારો પણ કરવું, નરેન્દ્રભાઈ મોદી વિશે જેમ ફાવે એમ જે કોંગ્રેસના નેતાઓ બધા બોલતા હતા, આ બધું લોકોએ જોયું છે અને લોકોએ જોયું છે એટલું જ નહીં પણ કોંગ્રેસ કે કોઈ વિપક્ષના લોકો છે આરંભે સુરા છે। હવે 243 સીટો વિધાનસભાની છે બિહારમાં, તો એમાંથી માનો કે 122 સીટ જેને આવે એ મોટો પક્ષ ગણાય, તો અત્યારે 160 જેવું તો એનડીએ આગળ છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આગળ છે। ભારતીય જનતા પાર્ટી પછી આરજેડી પછી જેડીયુ, આ રીતે સિનારીઓ આપની ચેનલથી જ જોવા મળે છે। પણ જે પ્રકારે અમારી સાથે એલજેપી છે એને પણ 5 બેઠક સંસદમાં મળેલી, અમારી સાથે જે જેડીયુ છે એને પણ 12 બેઠક સંસદમાં મળેલી, સંસદ સભ્યો 12 છે એના, ભારતીય જનતા પાર્ટીના પણ એટલા સંસદ સભ્યો છે। એટલે કહેવાનો મતલબ જીતનરામ માંઝી એના પણ એક સાંસદ છે। એટલે અમારા સાંસદોએ કરેલી કામગીરી, અમારા ધારાસભ્યોએ કરેલી કામગીરી, અમારી સરકારે કરેલી કામગીરી, એનડીએ કરેલી કામગીરી, આ તમામ કામગીરીનો સરવાળો કરીએ એટલે અત્યારે જે રિઝલ્ટ તમારી સામે દેખાય છે એ છે। અને અમે તો કોઈ આત્મશ્લાઘામાં નથી કે અમે કોઈ અહમમાં રાચતા નથી, અમને બિહારની જનતાએ સેવા કરવાનો મોકો આપ્યો હતો અને અત્યારે આપ્યો છે ફરીથી। ભૂતકાળમાં પણ અમે હતા ને અત્યારે પણ આવ્યા છીએ, એટલે અમે જનતાનો આભાર માનીએ છીએ કે આ જવાબદારી અમને આપી છે, જવાબદારી વહન કરવું। એટલે જેડીયુ અત્યારે ફરી પાછી 76 બેઠકો પર આગળ છે, ભારતીય જનતા પાર્ટી 69 બેઠક પર આગળ છે। પણ શૈલેષભાઈ, સવાલ એ રહે કે આપણે દર વખતે જોતા હોઈએ છીએ કે ગઠબંધનોમાં પછી પાછળથી કેવી ટાંટિયા ખેંચ થતી હોય છે મુખ્યમંત્રીના ચહેરાઓને લઈને, પોર્ટફોલિયોઝને લઈને, અને નીતિશ કુમારનો તો આખો એક ઇતિહાસ રહ્યો છે આમથી તેમ ફરવાનો। તો તમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી પણ ખુલ્લેઆમ તો નહોતી જ કે નીતિશ કુમારના ચહેરા પર અમે લડી રહ્યા છીએ, કારણ કે બહુ સાવચેતીથી આગળ કદમ વધારી રહી હતી, પરંતુ અત્યારે આ જે પ્રકારે પરિણામો સામે આવી રહ્યા છે, તમને લાગે છે કે એ જ જગ્યાએ ફરી પાછું પેચ ફસાઈ શકે? જો ભારતીય જનતા પાર્ટી રાજનૈતિક પાર્ટી છે, અમે પણ કોઈ ભજન મંડળી લઈને તો નથી બેઠા ને। માનો કે કોઈ દોષારો પણ કરતું હોય એ અમારી સાથે છે, એ કેમ એની સાથે જાય? હમણાં કોંગ્રેસના વક્તા પણ કહેતા હતા કે નીતિશ કુમાર પછી જીતી જશે તો આમ કરશે, પણ તમે શા માટે મુંગેરી લાલ કે હસીન સપને જો છો? અમે નીતિશ કુમાર સાથે કંઈ પહેલી વખત જોડાણા છે એવું છે? નીતિશ કુમાર અમારી સાથે હતા અને ક્યારેક માનો કે તકલીફ થાય તો સુબહ કા ભૂલા શામ કો ઘર લौट आता है તો ભૂલા નહીં કહેલાતા, આપણે સમજીએ છીએ। એટલે રાજનીતિમાં કુટુંબમાં પણ આપણો તો બે ત્રણ ભૂતકાળની વાત નહીં, હવેની વાત છે કે હવે પણ જે પ્રકારના સપનાઓ બધા જોવે છે ને એવું કશું જ થવાનું નથી। એનડીએની સરકાર બિહારમાં રચાવાની છે, બિહારનો વિકાસ થવાનો છે। નીતિશ કુમાર, ચિરાગ પાસવાન અને જે હમ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી છે અને અમારા સાથી પક્ષો છે એ શાંતિથી સારી રીતે અને વિકાસ કરીને 5 વર્ષ પૂરા કરશે। જેને એમ લાગતું હોય કે દ્રાક્ષ હમણાં પડશે, ઝઘડો હમણાં થશે, શા માટે પણ બેન? પાડોશીના ઘરે ઝઘડો થાય અને એમાંથી આપણે લાભ લેવાનું આ કોંગ્રેસ જે વિચારે છે, આવું શા માટે વિચારે? લોકોના હૃદયમાં જાવ ને, લોકોના હૃદયમાં જઈ અને એના મત મેળવો। આખરે તો રાજનીતિની લેબોરેટરી કઈ છે? મતપેટી છે, મતપેટી છે એ રાજનીતિની લેબોરેટરી છે, એમાંથી પસાર થાવ ને યાર। આ તો કોકનો છોકરો કઈક થોડુંક આડાવડું થાય તો કે હવે એને આપણી બાજુ લઈ લેવા, શા માટે ભાઈ? તમારા ઘરમાં સળગે છે એ કરો ને। કોંગ્રેસ ક્યાં છે એ જોવું જોઈએ, આરજેડી જે છે એ ક્યાં છે એ જોવું જોઈએ, અન્ય પક્ષો ક્યાં છે એ જોવું જોઈએ। મહારાષ્ટ્રમાં તમે એ જ કર્યું હતું, તમે જેમ કીધું કે કોઈકનો છોકરો થોડો આગો પાછો થાય તો આપણી તરફ લઈએ, એટલે ભારતીય જનતા પાર્ટી તો એ બહુ સારી રીતે જાણે છે સ્ટ્રેટેજી, અને તમે તો એ અપનાવી પણ ચૂક્યા છો બીજા રાજ્યોમાં, ખાસ કરીને મહારાષ્ટ્રમાં। પરંતુ અત્યારે જે મહત્વપૂર્ણ અપડેટ મળી રહ્યા છે એના તરફ આપણે આગળ જઈએ। રાધોપુરથી તેજસ્વી યાદવ કે જે અત્યારે આગળ ચાલી રહ્યા છે, બિહારની મહુવા બેઠક, એ બેઠક પર રસાકસીનો જંગ જામ્યો છે કે જ્યાંથી તેજ પ્રતાપ યાદવ અત્યારે લડી રહ્યા છે। એલજેપીના સંજય કુમાર સિંહ
2294 મતથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે ફરી પાછું એનડીએના પક્ષમાં અહીંયા જઈ રહ્યા છે પરિણામો વલણમાં. બીજા ક્રમે આરજેડીના મહેશ કુમાર સિંહ છે, એટલે તેજ પ્રતાપ યાદવ પાછળ જતા રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવના સૌથી મોટા પુત્ર આ બેઠક પરથી ઉમેદવાર છે અને તેઓ આ પરિવારની સામે જ બળવાખોરી કરીને પોતે આ બેઠકમાં ઝંપલાવ્યું હતું, પોતે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું અને હાલ ત્રિકોણીય જંગ વચ્ચે આ બેઠક પર રસાકસી બરાબરની જામી છે. તેજ પ્રતાપ યાદવ આગળ પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ અત્યારે હાલ તેઓ ત્રીજા નંબર પર પહોંચી ગયા છે અને એલજેપીના ઉમેદવાર, એનડીએના ઉમેદવાર અત્યારે આગળ છે. बिहार विधानसभा चुनाव के लिए काउंटिंग जारी है. शुरुआती रुझानों में भारतीय जनता पार्टी या एनडीए घटक दल आगे है. हमारे साथ बातचीत करने के लिए मनोज यादव जी हैं, जो कि भारतीय जनता पार्टी के प्रवक्ता हैं. सर, ये बताएं कि जिस तरह से एग्जिट पोल ने दिखाया है, करीब करीब उसी तरह का रुझान भी दिखाई दे रहा है. देखिए, निश्चित रूप से बिहार की जनता ने साफ कर दिया है कि हम सुशासन की नीति को अपनाने वाले हैं. जो कट्टा करप्शन और कुशासन की नीति है उसको दरकिनार कर दिया है. जिस तरह से वहां पर जातिवाद, वंशवाद और परिवारवाद को नकार करके उन्होंने विकासवाद की राजनीति को चुना है. और विकास अगर कोई कर सकता है, सुशासन कोई दे सकता है, माननीय नरेंद्र मोदी जी और नीतीश बाबू दे सकते हैं. वो साफ साफ दिखा दिया है बिहार की जनता ने और नीतीश बाबू के 20 साल के शासन ने और 11 साल के जो मोदी जी के साथ में जो हमारी उनके साथ में सरकार चल रही है. हाँ, ये जरूर कह सकते हैं कि जो लोग यहाँ पर बैठकर बंद कमरों में बड़ी बड़ी बातें करते हैं, ग्राउंड की रियलिटी उनको मालूम नहीं होती है. जिस तरह से भारतीय जनता पार्टी और एनडीए का गठबंधन 5 पांडवों की तरह एकजुट होकर के लड़ा और ये जो लठबंधन और ठगबंधन था वो आपस में ही लड़ रहा था. तो कहते हैं जूट ने कपास आपस में लट्ठम लट्ठा. तो ये साफ साफ दिख रहा था कि किस तरह से ये अपनी कुर्सी के लिए, अपने बेटे के लिए, अपनी बेटी के लिए ये लोग लड़ रहे थे. श्रीमती सोनिया गांधी अपनी बेटे के लिए लड़ रही थी और लालू प्रसाद यादव का परिवार अपने बेटे के लिए लड़ रहा है. क्या आपको लगता है कि जो रुझान दिखाई दे रहा है वही कंटिन्यू रहेगा, वही रिजल्ट में बदलेगा? रिजल्ट में बदलेगा और 2/3 बहुमत से भारतीय जनता पार्टी पूर्ण बहुमत की सरकार, एनडीए की सरकार में बन रही है. लेकिन अभी भी तेजस्वी यादव कह रहे हैं कि उनका अलायंस ही जीतेगा और साथ ही साथ उनके कुछ नेताओं ने धमकी भी दी है कि अगर किसी तरह का फेरबदल किया जाता है या फोर्जरी की जाती है तो वो लोग सड़कों पर उतरेंगे. देखिए, मुंगेरी लाल के हसीन सपने देखने चाहिए, उनको देखने दीजिए. लेकिन ये तो साफ साफ दिख गया है कि जिस तरह से वो धमकी दे रहे हैं वो साफ साफ दिखाता है कि वो जंगल राज की, उनके डीएनए में ही जंगल राज है. धमकी देना, फिरौती करना, अपहरण करना. आपको ध्यान होगा कि एक वो समय था उनके शासनकाल में, एक वो राज था जो जंगल राज था उनके समय में. एक ही उद्योग था वहां पर, किडनैपिंग उद्योग चलता था और एक ही कारोबार था, घपले घोटालों का कारोबार. उनसे उम्मीद क्या कर सकते हैं आप? ना